નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ વોઇસને આપણે આગળ ધપાવીએ છીએ. આઈ હોપ યુ લર્ન ઇંગ્લિશ સ્પેશિયલી ટેન્સ વેરી વેલ. આપ કરે અત્યારે કોરોનાની વચ્ચે આપણી પાસે પુષ્કળ plenty of time you have and you must learn English in depth, ઊંડાણપૂર્વક. એક્ટિવ પેસિવની અંદર આપણે કાળનો અભ્યાસ થઈ ગયો. દરેક કાળના વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેમ કરવું એનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય, આનો અભ્યાસ કર્યો આપણે. તો ધોરણ 9 અને 10 બંનેમાં તે આ ચેપ્ટર અગત્યનું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 50, જેમાં 2 માર્ક્સ માટે ચેન્જ ધ વોઇસ ડુ એસ ડિરેક્ટેડનો ટોપિક છે મિત્રો. પરીક્ષાની અંદર પૂછાશે. તમે બોર્ડ પર જોઈ શકો છો, મેં 5 પેરેગ્રાફ લીધા છે. આ 5 પેરેગ્રાફ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. આ પેરેગ્રાફ પર જતાં પહેલાં તમારી પાસે બધો કોન્સેપ્ટ હોવો જોઈએ કે એક્ટિવમાંથી પેસિવ કરવાનું થાય એટલે કર્મનું સ્થાન આવે. સાદા વર્તમાનકાળનું હોય તો એમિઝાર આવે, સાદા ભૂતકાળનું હોય તો વોઝ વર આવે, ભવિષ્યકાળ સાદો હોય તો બી વગાડવું પડે, ચાલુ વર્તમાનકાળ હોય તો બિંગ વગાડવું પડે, પૂર્ણ વર્તમાનકાળ હોય તો બિન વગાડવું પડે, પૂર્ણ ભૂતકાળ હોય તો બિન લગાડવું પડે. આ કોન્સેપ્ટ તમારી જોડે હોવો જોઈએ, પછી જ આ ચેપ્ટરમાં પેરેગ્રાફ પર જવાય. જો બોર્ડની અંદર કેવી રીતે પૂછાય છે, આ રીતે પેરેગ્રાફ હશે. મેં ટોટલ 5 પેરેગ્રાફ અત્યારે લીધા છે અભ્યાસ માટે. પેરેગ્રાફ નંબર 1, ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. હવે મિત્રો, પેરેગ્રાફનું જ્યારે તમે પેસિવ કરો ત્યારે પહેલું કામ તમારે કાળ ઓળખવાનું કરવાનું છે. તો કાળ કેવી રીતે ઓળખાય? ક્રિયાપદથી. ક્રિયાપદ શેમાં છે? તો કે V2. V2નું પેસિવ કરીએ એટલે V2 એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેસિવ કરીએ એટલે શું લેવું પડે? વોઝ કે વર. બસ આટલું યાદ રાખવાનું. કોને બોલાવવાની વાત છે? તો કે સ્ટુડન્ટ્સને. તમને એક્ઝામની અંદર એની પહેલાં એક વસ્તુ કહી દો, સ્ટાર્ટ ધીસ વે અથવા સ્ટાર્ટ લાઈક ધીસ એમ કરીને આપેલું હોય તો સ્ટુડન્ટ્સ વેર, કર્મ લીધું, વોઝ વેર લીધું, પેસિવ કર્યું V2. એટલે આ એક્ટિવમાંથી પેસિવમાં પેરેગ્રાફને બદલાવાનો છે. મેં બાકીના પેરેગ્રાફમાં નથી લખ્યું, પણ આ રીતે સૂચના હશે બોર્ડને પેપરની અંદર. તો આપણું કર્મ શું બને છે? તો કે ધ સ્ટુડન્ટ્સ. આ ધ સ્ટુડન્ટ્સનું આધારે, ધ સ્ટુડન્ટ્સના આધારે વોઝ વરનું કયું રૂપ આવે? તો કે વર. ક્રિયાપદનું V3, કોલનું કોલ્ડ. કરતા શેના દ્વારા જોડાશે? બાય દ્વારા. તો કે બાય ધ ટીચર. આ પહેલા વાક્યનું પેસિવ થઈ ગયું. યાદ શું રાખવાનું મિત્રો? જ્યારે તમે પેરેગ્રાફનું પેસિવ કરો ત્યારે હંમેશા પહેલું કામ કાળ શોધો, પછી કર્મ અને કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. બીજું વાક્ય શું કહે છે? તો કે હી ગેવ ધેમ વર્ક. અહીંયા બી કર્તાની બાજુમાં ક્રિયાપદનું V2 છે. શું આપવાની વાત છે? તો કે વર્ક આપવાની વાત છે. કોને આપવાની? ધેમ. હવે મિત્રો, અહીંયા એક અપવાદ છે. આ બંને કર્મ છે, બેવું કર્મ છે. જ્યારે 2 કર્મવાળા વાક્ય હોય ત્યારે 3 રીતે પેસિવ થાય. વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે જ. એકવાર ભૂલાઈ ગયું હોય તો પાછું જોઈ લેવું. તો આપણે કોને આગળ લેશું? કર્મ કયું લેવું છે? તો કે કોઈ વર્કને આપણે આગળ લેવું છે. તો વર્ક સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ કે વર. તો વોઝ. V3 ગીવનું ગીવન. આ જે કર્મ વિભક્તિ છે એને શેના દ્વારા જોડવાનું? તો કે ટુ ધેમ. કર્તાનો ફેરફાર, હીનો ફેરફાર શું થશે? તો કે બાય હિમ. મિત્રો, તમે ધેમને બી કર્મ બનાવી શકો તો વાક્ય આવું બને,
ધેમ આગળ આવે તો કઈ વિભક્તિ બને? કર્તા વિભક્તિ. તો ધે, વેર, ગિવન, પછી શું કરવાનું? ટુ નહીં લગાડવાનું, વર્ક બાય હિમ. જો કર્મ વિભક્તિને તમે પાછળ જ રાખો, એને કર્મ વિભક્તિને કર્તા વિભક્તિ ના બનાવો, તો એમને પેશીમાં ટુ દ્વારા જોડવી પડશે. આ યાદ રાખવાનું છે. દ્વિકર્મ વાળું આ વાક્ય કહેવાય. એનો મેં વિડીયો બનાવેલો છે એક્ટિવ પેસિવ વોઇસની અંદર, બહુ ડિટેલથી સમજાવેલું છે. 3 રીતે કેવી રીતે વાક્ય બને મેં સમજાવેલું છે. આપણા સ્કૂલની ચેનલમાં મૂકેલા છે વિડીયો. ત્યાર પછીનું વાક્ય છે, કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. કયો કાળ? તો કે બ્રોક નામનું ક્રિયાપદ છે. એટલે અગેન V2 આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં છે. મિત્રો આ પેરેગ્રાફ 2 વાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. જો હું ના ભૂલતો હોય તો માર્ચ 2012માં એકવાર તો પૂછાયેલો છે. તો એને કઈ રીતે થાય? તો પેલા હું વાળા વાક્યમાં મેં તમને કીધું શું કરવાનું છે. સૌથી પહેલા હું નું બાય હું મૂકી દો. પછી જો કર્મ તો છે જ આપણી પાસે, કયું છે? માય ન્યૂ ટોય કાર. અથવા શું તોડવાની વાત? તો કે માય ન્યૂ ટોય કાર, મારી નવી રમકડાની કાર. તો એના આધારે વોઝ વર્ડ લેવું પડે. તો કે વોઝ માય ન્યૂ ટોય કાર બાય whom was my new toy car. ક્રિયાપદનું V3 એટલે બ્રોકન, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. હું વાળા વાક્યમાં કરતા હોતું નથી, એટલા માટે બાય એને પહેલા લગાડવામાં આવે છે. મિત્રો ધ્યાનથી જુઓ, મેં પેરેગ્રાફને કઈ રીતે કર્યું વિચારો. તમે એકવાર ખાલી વિચારી લો, મેં પેરેગ્રાફને કઈ રીતે ફેરફાર કર્યો છે, એટલે તમને આઈડિયા આવી જશે. ધ્યાનથી જોઈને વિચારજો. પહેલું કામ શું કર્યું? કર્મને આગળ લેવાનું, કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ કરતા જોડાઈ જાય, નિયમ મુજબ વાક્ય બને. બીજો પેરેગ્રાફ, એ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પેરેગ્રાફ છે. તો બીજો પેરેગ્રાફ શું કહે છે? ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી? સોરી, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જુઓ, ડીડ કયા કાળમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં. V2 વાળો કાળ, V2 નું પેસિવ કરીએ એટલે વોઝ વર્ડ લેવું પડે. શું સાંભળવાની વાત છે? તો કે ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી. પ્રશ્નાર્થ છે એટલે વોઝ વર્ડ પહેલા આવે, એટલે વોઝ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી. હિયરનું V3 શું થશે? તો કે હર્ડ. યુનો ફેરફાર બાય યુ, પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ છે ને, ઇઝી. બીજું વાક્ય, આઈ હર્ડ ઇટ. ક્રિયાપદ શેમાં છે? તો કે ભૂતકાળમાં છે. કર્મ કયું છે? તો કે ઇટ. તો ઇટ વોઝ હર્ડ. આઈનો ફેરફાર શું થાય? તો કે બાય મી. સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળના વાક્યનું તમે પેસિવ કરો એટલે વોઝ કે વર આવે, વોઝ કે વર વપરાય છે ને, ઇઝી. આઈ કુડ નોટ બિલીવ ઇટ. કર્મ શું છે આપણું? તો કે ઇટ. ક્રિયાપદ શું છે? બિલીવ. વાક્યનો કયો પ્રકાર છે? તો કે કુડ, સહાયકારક ક્રિયાપદ. તો એમાં શું લેવું પડે છે? બી લેવું પડે છે. તો કર્મ લો, ઇટ કુડ નોટ બી. બિલીવનું V3 શું થશે? તો કે બિલીવ. આઈનો ફેરફાર શું થઈ જશે? તો કે બાય મી છે, ઇઝી. પહેલું કામ શું કરવાનું છે મિત્રો પેરેગ્રાફમાં? કાળને ઓળખો. કાળ ઓળખ્યા પછી ક્રિયાપદને પકડો. ક્રિયાપદ દ્વારા કાળ ઓળખાશે. પછી કર્મ, કર્મને આધારે સહાયકારક ક્રિયાપદ, કર્તાના ફેરફારો નિયમ મુજબ કરતે જાઓ. વી યુઝ, ત્યાર પછીનું આ ત્રીજો પેરેગ્રાફ માર્ચ 2019માં પૂછાયેલો. વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. હવે જો કાળ પહેલાં યુઝ, વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું પેસિવ કરીએ એટલે શું લે? તો કે એમ, ઇઝ કે આર.
તો કર્મ શું છે આપણું? ઇલેક્ટ્રિસિટી. તો જવાબ આપણો શું બને? ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ. વધારાનો શબ્દ કયો છે? ડેઇલી. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. ક્રિયાપદ શેમાં છે? મેક ને એસ લાગ્યો, અગેન વર્તમાન કાળ. તો આપણું કર્મ શું બને છે? તો કે અવર લાઈફ ઇઝ મેડ. પાછળનો શબ્દ મૂકી દો V3 પછી કમ્ફર્ટેબલ બાય ઇટ. એક નવી વસ્તુ, જો અન્ય શબ્દની અંદર, જેમ કે આ વાક્યમાં છે કમ્ફર્ટેબલ, આવી રીતે અન્ય શબ્દની અંદર જો કાર સૂચક સિવાયના શબ્દ હોય તો એને હંમેશા ક્રિયાપદના ભૂતકૃદંત પછી, પેસિવ રચનામાં ક્રિયાપદના ભૂતકૃદંત પછી જ મૂકવાના. આ યાદ રાખવાનું છે. વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી. તો શુડ છે તો આપણું ક્રિયાપદ છે યુટિલાઇઝ. તો કર્મ શું બને છે આપણું? ઇટ. તો કઈ રીતે જવાબ બને? ઇટ શુડ પછી બી વગાડવું પડે. શુડ બી યુટિલાઇઝ ઇફેક્ટિવલી, વધારાનો શબ્દ મૂકી દો, બાય અસ. આરામથી તમે વાક્યનું અંગ્રેજી બનાવી શકો છો. મિત્રો, આપણે કાળનો અભ્યાસ કરેલો, એક પણ આપણે અભ્યાસ કર્યો ની બહાર એક પણ વાક્ય હોય તો જરા મને જણાવો. મેં તમને જે લેક્ચરમાં અભ્યાસ કરાવ્યો છે એક્ટિવ પેસિવમાં, એ સિવાયનું એક પણ વાક્ય પૂછાય નહીં, ગેરંટી આપું છું. આપણી શાળાની અંદર આપણે જે અંગ્રેજી ગ્રામર ભણી છીએ એકદમ ડેપ્થમાં ભણી છીએ. એટલે હું તમને વારે વારે એક સૂત્ર આપું છું કે આપણે ટકાવારી વધારે ક્યારે આવે? બીજાને ન આવડે ને મને આવડે. એ ક્યારે આવડે? ડેપ્થમાં ગયા હોય ત્યાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરો. ધ્યાનથી વિચારો. તમે કોઈ બી વાક્ય લઈ લો, વાક્યનો કાળ તમે પકડી લ્યો, કાળ ઉપરથી તમને સમજાઈ જાય તરત જ કે આ વાક્યની અંદર આપણે શું કરવું જોઈએ. આ જ યાદ રાખવાનું છે દોસ્તો. આજ આપણે સમજવાનું છે. એક એક વાક્યને તમે ધ્યાનથી જોતા જાઓ એટલે ઇઝીલી બની શકે છે. આગળ જોઈએ પેરેગ્રાફ નંબર 4. આ બી બોર્ડમાં પૂછાયેલો છે. ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. હવે તમે વિચારો, આપણું ક્રિયાપદ છે કોલ્ડ, તો કર્મ શું બને છે? હિઝ સર્વન્ટ. કોલ્ડ ક્રિયાપદ શેમાં છે? ભૂતકાળના રૂપમાં છે. તો એનું પેસિવ કરીએ તો શું વગાડવું પડે? વોઝ કે વર. બસ લઈ લો નિયમ મુજબ કર્મ આગળ. કર્મ શું આવે છે? તો કે હિઝ સર્વન્ટ અથવા માસ્ટર સર્વન્ટ લખો તો બી ચાલે. હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ. કર્તાને બાય દ્વારા જોડી દો, બાય ધ માસ્ટર. હી ગેવ. ગેવ આપણું ક્રિયાપદ અગેન સાદા ભૂતકાળમાં. બોર્ડના મેં 3 પેરેગ્રાફ તમને કરાવ્યા, આ ચોથો પેરેગ્રાફ છે. 5 પેરેગ્રાફમાં તમે એક વસ્તુનું તારણ કાઢજો કે ભૂતકાળનું વાક્ય વારે વારે પૂછાય છે, સાદા ભૂતકાળનું સિમ્પલ પાસ્ટ ટેન્સ વારે વારે એક્ઝામની અંદર આવે છે. મિત્રો, એ યાદ રાખવું જ પડશે. કર્મ આપણું છે હિમ અને ધ કિસ. આ 2 કર્મ છે. અગેન 2 કર્મવાળું વાક્ય છે. આ વખતે આપણે કર્મ વિભક્તિને આગળ લઈએ તો શું આવશે? હી સાદો ભૂતકાળ એટલે વોઝ કે વર. હી વોઝ ગીવન ધ કિસ. બીજું કર્મ મૂકી દેવાનું છે V3 પછી. કર્તાનો ફેરફાર, હીનો ફેરફાર શું થાય તો કે બાય હિમ. ઇઝી. એક એક વસ્તુનો ખ્યાલ તમારા માનસ પટ પર રાખતા જાઓ અને આગળ વધતી જાઓ. આરામથી બની જશે વાક્ય. ધ સર્વન્ટ લોક ધ કપબોર્ડ. ચાલો હું તમને કહું છું, સાદો ભૂતકાળનું વાક્ય છે, ક્રિયાપદ ભૂતકાળમાં છે, તો આપણું કર્મ શું બન્યું? કે ધ કપબોર્ડ.
વિચારો, બનાવો વાક્ય, સમય આપું છું તમને, તરત જ બની જાય. સાદા ભૂતકાળનું પેસિવ કરી શું લેવાનું, વોઝ કે વર લેવાના છે. તો બનાવીએ આપણે. કર્મ શું બને છે આપણું, તો કે ધ કપબોર્ડ. સહાયકારક ક્રિયાપદ વોઝ, V3 locked, કર્તાને જોડી દો બાય ધ સર્વન્ટ. બની ગઈ છે ને, ઇઝી. નેક્સ્ટ, હી પુટ ધ keys ઓન ધ ટેબલ. હી અને પુટ આ પણ સાદા ભૂતકાળ. તો કર્મ શું છે, ધ keys. આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં છે. આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં છે. નસીબદારને જ આ બોર્ડમાં પૂછાયું હોય. એક જ કાળમાં આખો પેરેગ્રાફ છે. પાછું એ ક્યાંય પ્રશ્નાર્થ વાક્ય નહીં, ક્યાંય નકાર નહીં, બધા એફર્મેટિવ, બધા વિધાન વાક્ય છે. જો કર્મ આપી દીધું બોક્સની અંદર, પુટ ક્રિયાપદ, હી કરતા, અન્ય શબ્દ. કઈ રીતે બને વાક્ય, બનાવો, સમય આપું છું તમને. નોટબુકની અંદર જો લખતા જાઓ. જો જવાબ હવે કર્મ શું છે આપણું, તો કે ધ keys. અહીંયા તમે ભૂલ નહીં કરતા. તમને એ ખ્યાલ છે કે સાદા ભૂતકાળનું વાક્ય છે, વોઝ કે વર મૂકવાની, તો ભૂલથી અહીંયા વોઝ ના મૂકી દેતા. કારણ કે બહુવચન છે, વોઝ નહીં આવે, શું આવશે, વર આવશે. ઉતાવળમાં આવી ભૂલ થાય છે. અમે જ્યારે બોર્ડના પેપર ચેક કરવા જાય ત્યારે આવી ઘણા સ્ટુડન્ટ્સ આવી ભૂલ કરે છે. એવી ભૂલ આપણે તો નથી જ કરવાની. ધ keys were, ભૂતકૃદંત પુટ, અન્ય શબ્દ મૂકી દો ઓન ધ ટેબલ. બાય હીનો ફેરફાર શું થશે, તો કે હી. ઇઝીલી તમે બનાવી શકો છો વાક્ય, છે ને ઇઝી. ક્યાં અઘરું છે મિત્રો. નેક્સ્ટ પેરેગ્રાફ, આ 5મો પેરેગ્રાફ માર્ચ 2020માં પૂછાયેલો છે. યાની કે આ વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. જોઈ લો કેવું પૂછ્યું તો એ લોકોએ. ધ પ્યુન ઓપન ધ પેન્ટ્રી રૂમ. હવે ક્રિયાપદ આપણું શેમાં છે, તો કે ઓપન. શેમાં છે, V2માં છે. તો કર્મ આપણું શું બને છે, તો કે પેન્ટ્રી રૂમ. આખું કર્મ. V2 સાદા ભૂતકાળમાં આપણું ક્રિયાપદ છે, તો એનું પેસિવ કરીએ આપણે તો શું લેવું પડે, વોઝ કે વર લેવું પડે. જોઈએ, કર્મ મૂકો પહેલાં. ધ પેન્ટ્રી રૂમ વોઝ, ક્રિયાપદનું ભૂતકૃતાંત ઓપનનું શું થશે, તો કે ઓપન. કરતા કોણ છે, ધ પ્યુન. બાય દ્વારા જોડી દઉં, બાય ધ પ્યુન. કરતાને આપણે જોડી દીધું. બની ગયું વાક્ય ઇઝીલી. હી હેડ ઓલરેડી બોટ. તો હેડ છે અને બ્રોટ છે. ઓલરેડી તો શબ્દ છે. તો આ આપણું કર્મ શું બને છે, તો કે પાઉચીસ ઓફ મિલ્ક. હવે હેડવાળું વાક્ય હોય, હેડ વત્તા V3, આ એક્ટિવ છે, એનું પેસિવ કરીએ તો શું વગાડવું પડે છે, બીન. આના પછી બીન, આની પહેલાં બીન. એકદમ ઇઝી વાક્ય. જો કર્મ શું છે, તો કે પાઉચીસ ઓફ મિલ્ક. હેડ બીન ઓલરેડી, આ શબ્દને મૂકી દો. V3 આપણું કયું છે, તો કે બ્રોટ. અન્ય શબ્દ આપેલા છે કે હા, ફ્રોમ ધ પાર્લર મૂકી દઈએ. ફ્રોમ ધ પાર્લર. અન્ય શબ્દ કરતા કોણ હતું આપણું, હી છે, તો એનો ફેરફાર શું થશે, હી. બાય હી. તમારે એક એક વસ્તુ ધ્યાનથી નોંધવાની,
સમજવાની અને પછી લખવાની છે. રોકડિયા 2 માર્ક છે. નેક્સ્ટ વાક્ય હી ટોર ધેમ. અગેન સાદો ભૂતકાળ, તો કર્મ આપણું શું છે? ધેમ. તો એના આપણે આગળ લઈએ શું બને? ધે. ટોરનું ટોર, સોરી સહાયકારક ક્રિયાપદ લેવા પડે સાદો ભૂતકાળ, તો તે વેર ટોર. મૂકી દો ઉદાહરણ શબ્દ 1 by 1. poured the milk in a pot by him. આરામથી તમે વાક્યનું ટ્રાન્સલેશન પેસિવમાં કરી શકો છો, ટ્રાન્સફર. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે એક્ટિવ પેસિવનો આપણો ચાર્ટ છે, એ ચાર્ટને તમારે બરાબર એવી જગ્યાએ લગાડો, ઉઠી અને તમારી નજર એમાં પહેલાં પડવી જોઈએ. મિત્રો જુઓ પેરેગ્રાફને ધ્યાનથી સાંભળો, સમજો, વિચારો. પેરેગ્રાફ શું કહેવા માગે છે, પેરેગ્રાફનું અનુસંધાન શું છે. તમે આપણા 5 પેરેગ્રાફમાં જુઓ. આ પેરેગ્રાફમાં સાદા ભૂતકાળનું વાક્ય છે, આ પેરેગ્રાફમાં બી સાદા ભૂતકાળનું વાક્ય છે. અહીં નથી, અહીંયા બી સાદા ભૂતકાળનું વાક્ય છે, અહીં બી છે. તો આપણા માટે સૌથી અગત્યનો કાળ કયો બની જાય છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું જ્યારે આપણે પેસિવ કરવાનું થાય તો આપણે શું લેવું પડે છે? વોઝ અથવા વર લેવા પડે છે. મિત્રો આ 2 માર્ક માટે જે આપણે ફાઇટ કરી છે એને ધ્યાનથી જોજો. ગ્રામર બુકની અંદર ઘણા બધા પેરેગ્રાફ આપ્યા છે. એ પેરેગ્રાફનું તમે પણ પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરજો. ન સમજાય તો જણાવજો. વિડીયોને જરૂર પડે તો બેક કરી શકો છો. યુટ્યુબની અંદર આપણે એટલે જ રેકોર્ડિંગ કરીએ છીએ. રિમેમ્બર, બધા એક્ટિવ પેસિવના રૂલ્સને યાદ રાખવા જ પડશે. અઘરું નથી. ઇમ્પોસિબલ ઇઝ નથિંગ. બધું શક્ય છે. મિત્રો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો, સાંભળજો, સમજજો. થેન્ક યુ.